रक्षिताशेषबालकम् प्रभुरनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वा स्वीयानान्तानि चाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। बोलिए श्री द्वारिकाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। આ દિવ્ય અલૌકિક મનોરથના મુખ્ય મનોરથી પરમ ભગવતી શ્રી ગોકળ બાપા એમનો સમગ્ર પરિવાર, કીર્તનકાર વૃંદ, મર્યાદી વૈષ્ણવ ને આપ સૌ શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર ભગવતી વૈષ્ણવ, ખૂબ ખૂબ આનંદ અવસર છે। 7 દિવસ શ્રીમદ ભાગવતજીનો સત્સંગ અહીંયા થયો ત્યારે આખું અમરાપુર ગોકળિયું ગામ બન્યું હતું। પાછું આ 3 દિવસ માટે આ અમરાપુર ગોકળિયું ગામ બન્યું છે અને મનોરથી પણ ગોકળ બાપા છે। માલા પેરામણીની સાથે સાથે
હરિગુરુ અને વૈષ્ણવ ત્રણેયનો ખૂબ સુંદર ત્રિવેણી સંગમ અહીંયા સર્જાયો છે. ઠાકોરજીના મનોરથો, સત્સંગ શિબિર, વૈષ્ણવને મહાપ્રસાદ લેવાનું, કીર્તનો, ભગવદ ગુણગાન, એક ખૂબ સુંદર બધાનો સમન્વય થયો. શ્રી મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞાથી નિસાધન દૈવી જીવોના ઉદ્ધાર માટે પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો. શ્રીમદ ભાગવતજીએ પુષ્ટિ શબ્દનો અર્થ બતાવ્યો. પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા, ભગવાનની કરુણા, ભગવાનનો અનુગ્રહ. અનુગ્રહ, કૃપા કે પુષ્ટિ એ પ્રભુનો સર્વોપરી ધર્મ છે. ભગવાન અનેક ધર્મો ધારણ કરે છે, પણ જ્યારે ભગવાન કોઈ અવતાર કાર્ય કરે, અવતાર ધારણ કરે, ત્યારે અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ સામર્થ્યની આવશ્યકતા હોય એટલા ધર્મો એ અવતારમાં પ્રગટ કરે છે. દરેક અવતારમાં દરેક ધર્મો પ્રગટ હોતા નથી. એકમાત્ર સારસ્વત કલ્પમાં જે કૃષ્ણ અવતાર થયો, એ કૃષ્ણ અવતારમાં સર્વ ધર્મ અને સર્વ સામર્થ્ય સાથે ભગવાન પ્રગટ થયા એટલે પરિપૂર્ણ અવતાર મનાય છે. બીજા અવતારોમાં જે અવતાર કાર્ય કરવા માટે જે ધર્મોની આવશ્યકતા હોય એટલા જ ભગવાન પ્રગટ કરે. બીજા ધર્મો ભગવાનની અંદર અંતર્હિત હોય છે. પણ આ પુષ્ટિ કે કૃપા નામનો જે ધર્મ છે દરેક અવતારમાં ભગવાનની સાથે પ્રગટ હોય છે. અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી. અને ભગવાન પોતાના કૃપા નામના ધર્મ વડે પોતાના જે નિજજનો છે, પોતાના ભક્તો છે, એમના આલોક સંબંધી અને ભગવત સંબંધી મનોરથોને પૂર્ણ કરે છે. કૃપાનો અનુભવ બે પ્રકારે થાય. એક સાધારણ કૃપા અને બીજું વિશેષ કૃપા. જેના પર ભગવાનની સાધારણ કૃપા અવતરિત થાય તો એના આલોક સંબંધી, ભગવત સંબંધી જે મનોરથ છે પ્રભુ કેવલ કૃપાથી પૂર્ણ કરી દે. એમાં પ્રભુને બીજો કોઈ પરિશ્રમ થતો નથી. પણ જે જીવ ઉપર ઠાકોરજીની વિશેષ કૃપા અવતરિત થાય એને ભગવાન ફળ સ્વરૂપે શું આપે? વિશેષ અનુગ્રહસ્તુ વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. જેના પર પ્રભુની વિશેષ કૃપા ઉતરે ને ભગવાન બીજું કંઈ આપતા નથી, પણ ફળ સ્વરૂપે સ્વયં ઠાકોરજી પોતે ના બની જાય છે. એને ફળ સ્વરૂપે સ્વયં ઠાકોરજી મળી જાય છે. અને જેને પ્રભુ જ મળી જાય એને પછી બીજું શું જોઈએ? પણ ભગવાનની આ વિશેષ કૃપા નહીં, દુર્લભ નહીં, અત્યંત દુર્લભ છે. જે ભગવાન અતિશય પ્રીતિપાત્ર જીવો છે એને જ કેવલ આ વિશેષ કૃપાનો અનુભવ થાય, બીજા કોઈ નહીં. અને પુષ્ટિ માર્ગમાં વિશેષ કૃપાને જ આપણે કૃપા માનીએ છીએ. કારણ કે પ્રભુના જે પુષ્ટિ જીવો છે એ તો ઠાકોરજીના સ્વરૂપાનંદની સામે ચતુર્વિધ મુક્તિને પણ તુચ્છ માને છે. એ તો પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ પ્રત્યેક જન્મમાં અમને મનુષ્યનું શરીર મળે, વૈષ્ણવ દેહ મળે અને આપની સેવાની જ અમને કામના છે. આપના સ્વરૂપાનંદ સામે પ્રભુ આ ચારે પ્રકારની મુક્તિ પણ તુચ્છ છે. અને જુઓ, પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. આ સેવા શબ્દ આપણને શ્રીમદ ભાગવતજી આપ્યો છે. ત્રીજા સ્કંદમાં કપિલ અવતાર થયો. કપિલજીએ માતાના ઉદ્ધાર માટે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો અને માને ઉપદેશ આપે છે. મારી સેવા એ જ સાચો અવિનાશી ભક્તિ યોગ છે. અને મારા જે પ્રેમી ભક્તો છે એ મારી સેવા સામે 5 પ્રકારની મુક્તિનું દાન કરું તો પણ એને તુચ્છ મળે છે. પુષ્ટિ જીવો શું કહે છે? મુક્તિ મળે કે ના મળે પણ પ્રભુ મારે ભક્તિ તમારી કરવી છે, કે ન મળે પણ પ્રભુ મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા
મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ના હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે મારો કંઠ મધુરો ના હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા સુખ કે દુઃખ ના પડે પડછાયા. આવે જીવનમાં તડકા ને છાયા સુખ કે દુઃખ ના પડે પડછાયા. કાયા રહે કે ના રહે કાયા રહે કે ના રહે મારે માયા તમારી તરવી છે. કાયા રહે કે ના રહે મારે માયા તમારી તરવી છે. મુક્તિ મળે કે ના મળે दूर दूर क्या
મારે સેવા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. પુષ્ટિજીવો તો નિરંતર પ્રભુને વિનંતી કરે છે, વ્રજ વાલુરે વૈકુંઠ નહીં રહી જાવું, ત્યાં મારો નંદકુંવર ક્યાંથી લાવું, મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રહેવું. કારણ કે ઠાકોરજીની જે સેવા એ જ પુષ્ટિજીવોનો દાસ ધર્મ છે, સ્વધર્મ છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના નિજજનોના ઉદ્ધાર માટે સેવા માર્ગ પ્રગટ કર્યો છે. આપ સેવા કરી શીખવે શ્રીહરિ, પુષ્ટિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. સેવા શબ્દ આપણને શ્રીમદ ભાગવતજી આપ્યો છે. મર્યાદા માર્ગમાં ભગવાનની પૂજા થાય છે અને પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. આ બંનેમાં ફરક શું? પૂજા એ મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન છે. સેવા એ સ્નેહ પ્રધાન અને ભાવ પ્રધાન છે. વૈદિક માર્ગમાં મંત્ર દ્વારા દેવોનું આવાહન કરવામાં આવે, પંચોપચાર ષોડશોપચાર પૂજન થાય અને પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને દેવોનું વિસર્જન થાય. જ્યારે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના પુષ્ટિકરણ દ્વારા શ્રીનાથજીનું જે ભક્તોદ્ધારક સ્વરૂપ છે એનો આવિર્ભાવ થાય અને પછી નિત્ય સ્વરૂપ સ્થિત બિરાજે છે. એટલે આપણે સ્વરૂપ કહીએ છીએ. મર્યાદામાં મૂર્તિ કહેવાય છે. મૂર્તિ એ જડતાનું સૂચક છે. દેવનું વિસર્જન થાય પછી એ ખાલી મૂર્તિ રહેશે.